જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો 1ની થિયરી એટલે કે સૈદ્ધાંતિક બાબતો. સૌપ્રથમ જોઈશું આપણે આગનો વીમો એટલે શું. તો આગના જોખમ સામે રક્ષણ મેળવવા માટે ધંધાનો માલિક અમુક પ્રીમિયમની રકમ વીમા કંપનીમાં ભરે અને તેના બદલામાં વીમા કંપની તેને આગથી થયેલ નુકસાન ભરપાઈ કરી આપવાની ખાતરી આપે છે. આ રીતે જે વીમો લેવામાં આવે છે તેને આગનો વીમો કહે છે. ત્યારબાદ જોઈશું આપણે આગના દાવા એટલે શું. તો કે આગના વીમા હેઠળ નુકસાનીના વળતર સામે જે દાવો રજૂ કરવામાં આવે છે તેને આગનો દાવા કહેવામાં આવે છે. આગના દાવાને 3 વિભાગમાં વહેંચી શકાય, જે આ પ્રમાણે છે. 1. ફક્ત માલ કે સ્ટોકનો વીમો લીધો હોય. 2. પારિમાણિક નુકસાનની પોલિસી કે નફા નુકસાનની પોલિસી લીધી હોય. અને 3. કંપનીની મિલકતો જેવી કે જમીન, મકાન, પ્લાન્ટ વગેરે માટે વીમો લીધો હોય. તો આમ આગના દાવાને 3 વિભાગમાં વહેંચી શકાય. સ્ટોકના નુકસાન અંગે દાવાની રકમ શોધવાની રીત. તો દાવાની રકમ કેવી રીતે શોધવી? તો સૌપ્રથમ આગ લાગ્યા તારીખે આખર સ્ટોક શોધવાનો છે. આ ઉપરાંત આપેલ માહિતીને આધારે કાચા નફાનો દર શોધવો. બળી ગયેલ માલની કિંમત દાખલામાં આપી તો વળે અથવા તો શોધવી. તેવી જ રીતે દાવાની રકમ શોધવી. જો આ દાવાની રકમ લીધેલ વીમો છે એ થયેલ નુકસાન કરતાં ઓછી રકમનો લીધો હોય તો આગથી થયેલ નુકસાન સરેરાશ કલમ મુજબ શોધવું. તો આપણે એક પછી એક 5 વિગતો જોઈશું. તો સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખે આખર સ્ટોક શોધવો. તો કે આગ લાગ્યા તારીખે કંપનીના ગોડાઉનમાં કેટલી કિંમતનો સ્ટોક હતો તે સૌપ્રથમ શોધવામાં આવે છે. આ માટેનું સૂત્ર છે આખર સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ વેચેલ માલની પડતર. તો શરૂનો સ્ટોક અને ખરીદીનો સરવાળો કરો, એમાંથી વેચેલ માલની પડતર બાદ કરશો તો તમને મળશે આખર સ્ટોક, જ્યાં વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો ધ્યાનમાં લેવો. ત્યારબાદ આપણે 2 કાચા નફાનો દર શોધવાનો છે. તો દાખલામાં મૂળ કિંમત પર કાચા નફાનો દર અથવા વેચાણ કિંમત પર નફાનો દર કેટલો છે તેને લગતી વિગત દાખલામાં આપેલ હોય તો તેને આધારે કાચા નફાનો દર શોધી શકાય. ધારો કે કોઈ વસ્તુની મૂળ કિંમત ₹100 છે અને મૂળ કિંમત પર કાચા નફાનો દર 25% છે, તો વેચાણ કિંમત પર કેટલા ટકા નફો થશે? તો વેચાણ કિંમત પર આપણે નફો ગણવાનો છે. એટલે કે કાચા નફાના 25% છે તો વેચાણ કિંમતના કેટલા ટકા નફો થાય? તો આવા સંજોગોમાં વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. તો મૂળ કિંમત 100 છે વત્તા નફો 25% લેખે કરશું તો મળશે આપણને 100ના 25% લેખે. તો વેચાણ કિંમત મળશે 125. જો આપણે ટકાવારીમાં શોધવો છે તો 83 મૂકવાની છે કે વેચાણ કિંમત 125 હોય ત્યારે નફો 25 છે તો 100 એ કેટલો? તો 100 × 25 ભાગ્યા 125 કરીશું તો આપણને નફો મળશે 20%. એટલે કે વેચાણ કિંમત પર 20% નફો થશે. આ મૂળ કિંમતના 25% હોય ત્યારે વેચાણ કિંમતના 20% નફો થાય. અહીં આપણે કૌંસમાં લખ્યું છે 125ના 20% કરીશું તો પણ નફો ₹25 થશે અને 100ના 25% કરીશું તો પણ નફો ₹25 થશે. આવા જ અન્ય 2 કાચા નફાના દર શોધીશું. એટલે કે મૂળ કિંમત પર કાચા નફાનો દર આપેલ હોય તો વેચાણ કિંમતના કેટલા ટકા થાય. તો બીજું ઉદાહરણ છે મૂળ કિંમતના 33.1% નફો હોય તો વેચાણ કિંમતના કેટલા ટકા નફો થાય? તો આવા સંજોગોમાં ધારો કે વસ્તુની મૂળ કિંમત ₹100 છે અને મૂળ કિંમત પર કાચા નફાનો દર 33.1% છે તો વેચાણ કિંમત પર કેટલા ટકા નફો થશે? તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. તો મૂળ કિંમત ₹100 છે અને નફો 33.33% લેખે કરીશું તો મળશે 33.33. તેથી વેચાણ કિંમત મળશે આપણને 133.33. હવે આપણે 83 મૂકીશું કે વેચાણ કિંમત 133.33 હોય ત્યારે નફો 33.33 છે તો 100 એ કેટલો?
તો 100 ગુણ્યા 33.33 ભાગ્યા 133.33 કરીશું તો 25% નફો પ્રાપ્ત થશે. એટલે કે મૂળ કિંમતના 33.1 નફો હોય ત્યારે વેચાણ કિંમતના 25% નફો થાય. તો અહીંયા આપણે કૌંસમાં દર્શાવ્યું છે કે 133.33 ના 25% નફો કરીશું તો 33.33 રૂપિયા પ્રાપ્ત થશે. આવો જ એક બીજું ઉદાહરણ ગણીશું. આપણે મૂળ કિંમત આપી હોય અને વેચાણની ટકાવારી શોધવી હોય. તો છે મૂળ કિંમતના 50% નફો હોય તો વેચાણ કિંમતના કેટલા ટકા નફો થાય. તો આવા સંજોગોમાં મૂળ કિંમત ₹100 ધારી લેવાની છે અને મૂળ કિંમત પર કાચા નફાનો દર 50% ઉમેરવાનો છે. તેથી વેચાણ કિંમત પર કેટલા ટકા નફો થાય. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. તો અહીંયા મૂળ કિંમત 100 છે અને નફો 50% છે. 100 ના 50% કરીશું તો મળશે 150 વેચાણ કિંમત. હવે આપણે 83 મૂકીશું કે વેચાણ કિંમત 150 હોય ત્યારે નફો 50 તો 100 એ કેટલો? તો 100 ગુણ્યા 50 ભાગ્યા 150 કરીશું તો આપણને મળશે વેચાણ કિંમત પર નફો 33.33% એટલે કે 33.1. આમ મૂળ કિંમત પર 50% નફો હોય ત્યારે વેચાણ કિંમતના 33.33% થાય. ત્યારબાદ આપણે અન્ય એક છેલ્લું ઉદાહરણ ગણીશું કે મૂળ કિંમતના 100% નફો હોય તો વેચાણ કિંમતના કેટલા ટકા નફો થાય. તો આ સંજોગોમાં પણ આપણે મૂળ કિંમત 100 ધારી લેવાની છે અને તેના પર કાચા નફાનો દર 100% ઉમેરવાનો છે અને વેચાણ કિંમત પર કાચા નફાની ટકાવારી શોધવાની છે. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. તો મૂળ કિંમત 100 છે વત્તા 100 ના 100% લેખે કરશું તો નફો આવશે 100%. તો 100 વત્તા 100 કરીશું તો વેચાણ કિંમત મળશે 200. હવે આપણે 83 મૂકવાની છે કે વેચાણ કિંમત 200 હોય ત્યારે નફો 100 છે તો 100 એ કેટલા ટકા. તો 100 ગુણ્યા 100 ભાગ્યા 200 કરીશું તો આપણને મળશે 50%. આમ મૂળ કિંમતના 100% નફો હોય ત્યારે વેચાણ કિંમત પર 50% નફો થાય. આવા જ અન્ય 3 ઉદાહરણ છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે, જેની રકમ આ પ્રમાણે છે. જાતે ગણો. મૂળ કિંમતના 20% નફો હોય તો વેચાણ કિંમતના કેટલા ટકા નફો થાય. અન્ય એક ઉદાહરણ છે મૂળ કિંમત પર 16.2% નફો હોય અથવા તો 16.67% નફો હોય તો વેચાણ કિંમતના કેટલા ટકા નફો થાય. અને મૂળ કિંમતના 10% નફો હોય તો વેકીના કેટલા ટકા નફો થાય. તો આગળના જે 4 ઉદાહરણ ગણ્યા તે જ મુજબ 83 મૂકીને આ 3ની મૂળ કિંમત પર નફાની ટકાવારી આપી હોય તો વેચાણ કિંમત પર નફાની ટકાવારી શોધી શકીએ. ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો જોઈશું બળી ગયેલ નુકસાન એટલે કે નુકસાન પામેલ માલની કિંમત શોધવી. તો એની માટે ફેક્ટરી કે કારખાનામાં કેટલીક રકમનો માલ બળી ગયો છે તે શોધવા માટે આખર સ્ટોકમાંથી બચી ગયેલ માલની રકમ બાદ કરવાથી બળી ગયેલ માલ એટલે કે નુકસાન પામેલ માલની કિંમત મળશે. માટે બળી ગયેલ માલની બરાબર આખર સ્ટોક માઇનસ બચી ગયેલ માલ થશે. તો મિત્રો ખાસ સૂત્ર યાદ રાખવાનું છે કે બચી ગયેલ માલ બરાબર આખર સ્ટોક માઇનસ બચી ગયેલ માલ. ત્યારબાદ આપણે ચોથું સ્ટેપ યાદ રાખવાનું છે દાવાની રકમ શોધવી. તો બળી ગયેલ માલની કિંમત એ સામાન્ય રીતે દાવાની રકમ ગણાય, પરંતુ જ્યારે આખર માલના સ્ટોકની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લીધો હોય ત્યારે તેની પ્રમાણસર કિંમત ઓછી ગણાય, જે દાવાની રકમ ગણાય. એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જો વીમો વધુ રકમનો લીધો હોય તો પૂરેપૂરી રકમ વીમા કંપની મંજૂર કરશે, પરંતુ જો ઓછી કિંમતનો વીમો લીધો હોય તો તેની પ્રમાણસર કિંમત મંજૂર કરશે. જેનું સૂત્ર નીચે મુજબ છે. તો કે દાવાની રકમ બરાબર બળી ગયેલ માલની કિંમત ગુણ્યા વીમાની રકમ છેદમાં આખર સ્ટોકની કિંમત. તો એને માટે આપણે શબ્દ વપરાય છે સરેરાશ કલમ. તો ગણીશું આપણે સરેરાશ કલમ. દાવાની રકમનું ઉદાહરણ. તો જો કોઈ કંપનીએ ₹50 લાખનો વીમો લીધો હોય અને કંપનીને ₹45 લાખનો માલ બળી જાય તો વીમા કંપની પૂરેપૂરો ₹45 લાખનો દાવો મંજૂર કરશે. એટલે કે જ્યારે વીમા કંપનીએ સ્ટોકની કિંમત કરતાં વધુ રકમનો વીમો લીધો હોય ત્યારે પૂરેપૂરી રકમ મંજૂર કરશે, પરંતુ વાસ્તવમાં વીમા કંપની પાસે વેપારી તેના માલની પૂરી રકમનો વીમો ઉતરાવતા નથી. જ્યારે પણ પૂરી રકમનો વીમો ન ઉતરાવ્યો હોય એટલે કે મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવ્યો હોય ત્યારે દાવાની પ્રમાણસર રકમ આગળ મુજબના સૂત્રને આધારે ગણવી, જેને સરેરાશ કલમ કહેવામાં આવે છે. તો જે સંજોગોમાં માલની રકમ કરતાં ઓછી રકમનો વીમો લીધો હોય ત્યારે સરેરાશ કલમને આધારે
દાવાની રકમ શોધવાની છે. તો જોઈશું આપણે સરેરાશ કલમ. તો વીમો ઉતરાવનાર કંપનીની મિલકતની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ન ઉતરાવે તે માટે વીમાના કરારમાં સરેરાશ કલમ અપનાવવામાં આવે છે. તે મુજબ મિલકતની કિંમત કરતાં તે મિલકત ઉપર ઉતરાવેલ વીમાની રકમ ઓછી હોય એટલે કે અલ્પ વીમો હોય તો વીમા કંપની નાશ પામેલ મિલકતની પૂરેપૂરી કિંમત જેટલી રકમ ચૂકવશે નહીં, પરંતુ વીમો વાસ્તવમાં જેટલા પ્રમાણમાં વીમો લીધો હશે તે પ્રમાણમાં વીમાની રકમ ચૂકવે છે. તો જોઈશું આપણે સરેરાશ કલમનું ઉદાહરણ. સરેરાશ કલમનું ઉદાહરણ: જો કોઈ મિલકતની કિંમત ₹50,000 હોય અને તેના પર ₹30,000નો વીમો ઉતરાવે છે. તો કે મિલકતની કિંમત, માલની કિંમત 50,000 છે અને વીમો 30,000 છે, એટલે કે મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવ્યો. જો કંપનીએ મિલકતને ₹16,000નું નુકસાન થાય તો દાવાની રકમ શોધવાની છે. તો આ માટે વીમા કંપની 50,000 ચૂકવશે નહીં, પરંતુ તેની પ્રમાણસર રકમ નીચે મુજબના સૂત્રને આધારે ચૂકવશે, જ્યાં સરેરાશ કલમ માટે દાવાની રકમ શોધવી હોય તો ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસીની રકમ છેદમાં મિલકતની કુલ કિંમત. તો અહીંયા આપણે જોઈએ છે કે ખરેખર નુકસાન છે એ ₹16,000નું છે, વીમા પોલિસીની રકમ ₹30,000 છે અને માલની કિંમત ₹50,000 છે. તો મૂકીશું સૂત્રમાં દાવાની રકમ બરાબર ખરેખર નુકસાન 16,000, વીમા પોલિસીની રકમ 30,000 અને મિલકતની કુલ કિંમત 50,000. સાદું રૂપ આપીશું તો દાવાની રકમ મળશે 9,600. એટલે કે જો કંપનીને 16,000નું નુકસાન થાય છે છતાં પણ વીમા કંપની 9,600નો દાવો મંજૂર કરશે. કેમ? તો કે માલની કિંમત કરતાં વીમો ઓછી રકમનો ઉતરાવેલ છે માટે. એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ વીમો માલની કિંમત કરતાં ઓછી રકમનો હોય ત્યારે સરેરાશ કલમ અપનાવી દાવાની રકમ શોધવી. તો આ થઈ આગના દાવાના હિસાબોની સૈદ્ધાંતિક બાબતો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.